गुजरात के भावनगर में हुए नकली शराब कांड ने देश भर में हड़कंप मचा दिया है, जिसके चलते राज्य सरकार ने मामले की जांच तेज कर दी है। भावनगर नकली शराब कांड में एसएमसी की प्रेस कॉन्फ्रेंस में बड़ा खुलासा हुआ है। एसएमसी की जांच में सामने आया है कि जहरीली शराब में मौजूद मिथेनॉल के कारण यह दर्दनाक घटना घटी। मृतकों और पीड़ितों के ब्लड सैंपल में भी मिथेनॉल की पुष्टि हुई है। एसएमसी ने कल से जांच अपने हाथ में लेते हुए 21 आरोपियों के खिलाफ मामला दर्ज किया है, जबकि 13 आरोपियों को गिरफ्तार किया गया है। इनमें कच्चा माल सप्लाई करने वाले, नकली शराब बनाने और बेचने वाले आरोपी शामिल है। फिलहाल एसएमसी की टीम भावनगर में रहकर पीड़ितों की तलाश और उनकी मदद में जुटी है। अधिकारियों के मुताबिक पीड़ितों की जान बचाना पहली प्राथमिकता है। सभी गिरफ्तार आरोपियों को आज शाम कोर्ट में पेश किया गया। हाल हमारी जो इन्वेस्टिगेशन है એમાં પ્રાઇમરી ક્લિયર છે કે જે પ્રોડક્શન થયું છે આ વસ્તુનું એ ભાવનગરમાં જ થયું છે। કોઈ પણ દિશામાં જો કોઈ એવું કહેતું હોય કે અન્ય કોઈ જગ્યાએ થયું તો પ્લીઝ ડુ નોટ ફોલો સચ સર્કમસ્ટન્સીસ। માત્ર ભાવનગરમાં રો મટીરિયલ આવ્યું છે, ભાવનગરમાં જ એનું પ્રોડક્શન થયું છે। ગૌતમના ઘર એક એવી જગ્યા છે જ્યાં એની પ્રોડક્શન ફેક્ટરી તરીકે આપણે આઈડેન્ટિફાઈ કરી છે અને એ બાબતે એના પુરાવા અમે લોકો એકત્ર જે નરેન્દ્ર યાદવ જેને એફઆઈઆરમાં પણ અમે બતાવ્યો છે એ વ્યક્તિનું મૃત્યુ થયું છે। આ નરેન્દ્ર યાદવ એ વ્યક્તિ છે કે જે મધ્યપ્રદેશથી 1 કે 2 દિવસ પહેલા આવે છે અને આ જે લઠ્ઠાવાળો મિથેનોલ યુક્ત દારૂ જે બનાવ્યો છે એ બનાવવાની પ્રક્રિયામાં એ જોડે હતો અને એને બનાવ્યા પછીનું એનું પ્રાઇમરી પહેલો કન્ઝમ્પશન કરવાવાળો વ્યક્તિ એ છે। જ્યારે અમારા ધ્યાન ઉપર આવ્યું છે ત્યારે નરેન્દ્ર ઓલરેડી અહીંયા સારવાર લઈ હોસ્પિટલમાં ડેથ થઈ ગયું છે અને એ એમપી જતો રહ્યો હતો જ્યાં એનું પોસ્ટમોર્ટમ થયાની વિગત છે। હાલ એ અમારા કેસનો આરોપી છે પણ પ્રાઇમરીલી એનું મૃત્યુ થયું। હાલ જે તમે એફઆઈઆર જોશો, એફઆઈઆર ની અંદર અમે ડિટેલમાં કેટલું પ્રોડક્શન થયું છે એ કર્યું છે। ઉપરાંત અમે ઘણો બધો જે રો ફોર્મની અંદર અમે લિકર કબજે કર્યો છે અને થોડુંક જે છે હાલ અમે લોકો શોધી રહ્યા છે। તપાસનો વિષય છે, વિધિન અ ડે ઓર ટુ હું તમને એક્ઝેક્ટ ફિગર આપી। તપાસના વિષયમાં આપને સ્પષ્ટ કર્યું કે અહીંયા જ લીકર બનેલાની હકીકત તપાસમાં આવી છે। એ લેટર બાબતે હાલ નહીં કમેન્ટ કરી શકું, પરંતુ તપાસના ઇન્વેસ્ટિગેશનમાં ક્લિયર છે કે ભાવનગરમાં રો મટીરિયલ આવ્યું અને ભાવનગરની અંદર જ એનું પ્રોડક્શન। હાલ અમે લોકો એ દિશામાં અલગ અલગ ટીમ બીજી જગ્યાએ ગઈ છે। જે રહીશ છે એ મેઇન કિંગપિન કહી શકે એવો વ્યક્તિ છે। તો રહીશની મુવમેન્ટ ગુજરાતમાં જે ડિસ્ટ્રિક્ટમાં કે જે શહેરોમાં છે હાલ તમામ ટીમો ત્યાં પહોંચેલી છે અને એ બાબતે જો એને ક્યાંય બનાવ્યો છે તો એ અમે આપની સમક્ષ આગામી સ્ટેજમાં છે। જે ટ્રાન્સપોર્ટર છે એટલે સરખેજ કોઈ સ્પેસિફિક સ્પોટ નથી, રો મટીરિયલ બીજા સ્ટેટમાંથી આવેલું છે। ઇથેનોલ, મિથેનોલ કે એનો એસેન્સ કે એનું સ્મેલ માટેના જે કેમિકલ્સ છે અલગ અલગ જગ્યાથી આવ્યા છે અને પ્રોબેબલી રિમાન્ડના પ્રોસેસ દરમિયાન અમે આપની સમક્ષ એ વિગત કાઢી। હાલ 21 આરોપીઓ જે એફઆઈઆરમાં છે એમાં નરેન્દ્ર યાદવ છે એનું મૃત્યુ થયું છે। અમે લોકોએ 13 આરોપીને હસ્તગત કર્યા છે। રહીશનો જે મેઇન રોલ છે, રહીશને અમારી ટીમ મધ્યપ્રદેશથી લાવીને ભાવનગર લઈ આવી છે। એને એરેસ્ટ કરવાની ને એને પૂછપરછ કરવાની પ્રક્રિયા ચાલુ છે। આ ઉપરાંત અન્ય જેના રોલ નીકળશે એની અમે એફઆઈઆરમાં એડ કરીને આમાં ઇન્વોલ્વ કોઈ પણ વ્યક્તિને અમે છોડશું નહીં। પોતે મધ્યપ્રદેશમાં એ લોકોનો સંપર્ક થયો હતો જ્યારે અહીંયાથી એ લોકો નરેન્દ્ર ત્યાં રહીશ અને ગૌતમ જ્યારે મધ્યપ્રદેશમાં એક જોડે મળ્યા હતા ત્યારે થોડા સમય પહેલા એ લોકોનો સંપર્ક થયો હતો। જે કેમિકલ્સ છે બેઝિકલી કન્ટ્રી મેડ લિકર પ્રક્રિયા ટાઈપનું છે। IMFL ની બોટલ્સ છે અને અલગ અલગ કેમિકલ્સ યુઝ થયા છે।